નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વડોદરાથી સુરત જતા નબીપુર નજીક માછપાડિયા પાસે નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. ભરૂચ શહેર જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ગુડ ફ્રાઇડેની શ્રદ્ધાભેર ઉજવણી. ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે 108 ચલિત હનુમાન ચાલીસા શોભાયાત્રાનું આયોજન કરાયું. આચારસંહિતાના કારણે ભરૂચ બોલાવ ગ્રામ પંચાયતના લોકાર્પણ કાર્યક્રમો સ્થગિત. આયોજકો દ્વારા નવચંડી અને ડાયરાનું આયોજન યથાવત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. વડોદરાથી સુરત તરફ જતા નેશનલ હાઈવે પર નબીપુરના માચ પાસે રક્ત રંજિત અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં નબીપુર નજીક આવેલા માચપાડિયા પાસે બે ટ્રકો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાઈવે પર માચપાડિયા પાસે બે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક વ્યક્તિનું ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ નબીપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને હળવો કરવા પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડવાની કામગીરી કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો અને આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારના દિવસે ગુડ ફ્રાઇડેની શ્રદ્ધાભેર પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના નિવારણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવીને યાતનાઓ આપવામાં આવી હતી. તેમના બલિદાનની સ્મૃતિમાં ખ્રિસ્તી વિશ્વાસી ઉપવાસ રાખી પ્રાર્થના અને ભક્તિમાં લીન રહેતા હોય છે. ભરૂચ શહેરમાં આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ, બંબાખાના સ્થિત CNI ચર્ચ તેમજ કેથોલિક ચર્ચોમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. ચર્ચોમાં ભક્તિ ગીતો, બાઇબલના વચનો અને પ્રાર્થનાઓ દ્વારા ઈસુના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાલક જગદીશ ખ્રિસ્તીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધતા ઈસુ ખ્રિસ્તના બલિદાનનો સંદેશ આપ્યો હતો. તેમને માનવતા, પ્રેમ અને ક્ષમાના મૂલ્યો પર ભાર મૂકતા દેશ, દુનિયા અને ભરૂચ શહેરની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાઇડેનો તહેવાર શાંતિપૂર્ણ અને માહોલ વચ્ચે શ્રદ્ધાભેર ઉજવાયો હતો. મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચમાં ધર્મગુરુ તરીકે સેવા આપું છું. આજના દિવસે અમે ચર્ચમાં મંડળીના વાલાઓ સાથે ભેગા મળ્યા અને અમે દેશને માટે,
જગતને માટે પ્રાર્થના કરી અને જગતની સુખાકારીને માટે, ભારત દેશની સમૃદ્ધિને માટે અમે ખાસ પ્રાર્થનામાં જોડાયા. અને આજનો દિવસ એ ભલો શુક્રવાર છે કે આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમસ્ત માનવ જાતને માટે પોતાનું બલિદાન આપ્યું અને એમના બલિદાનમાં બધાનો ઉદ્ધાર છે, બધાનો મોક્ષ છે અને જે કોઈ વિશ્વાસ કરે છે તેને મોક્ષ મળે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું એ યાદ કરતા આજે અમે એને ભલા શુક્રવાર તરીકે ઉજવીએ છીએ. અને આજના ખાસ દિવસે અમારા તરફથી ભરૂચના સર્વ લોકોને અમે અમારા તરફથી શુભેચ્છાઓ સુખાકારી પાઠવીએ છીએ. થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं. पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે 108 ચલિત હનુમાન ચાલીસા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે 108 ચલિત હનુમાન ચાલીસા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાનો પ્રારંભ સ્વયંભૂ બાળ સ્વરૂપ હનુમાન મંદિર કોઠી 4 રસ્તા ખાતેથી કરવામાં આવ્યો હતો. યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જેમાં ભક્તોએ હનુમાન ચાલીસાનું 108 વખત પઠન કર્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. યાત્રાની પૂર્ણાહુતિ શંકરાચાર્ય મઠ હનુમાનજી મંદિર ખાતે મહાઆરતી સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ આરતીમાં ભાગ લીધો હતો અને પ્રસાદી ગ્રહણ કરી હતી. 45 ડિગ્રી ગરમી पर અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ, ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે, જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ, એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો. અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે. ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીની આચારસંહિતા અમલી બનતા સરકારી અને અર્ધ સરકારી કાર્યક્રમો પર તેની અસર જોવા મળી રહી છે. ભરૂચના બોલાવ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ભવનના નવીનીકરણ અને ગેટના લોકાર્પણનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, જોકે ધાર્મિક કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા આયોજિત લોકાર્પણ ભલે રદ થયું હોય, પરંતુ આયોજકો દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ખાનગી ધોરણે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે આયોજકોએ જણાવ્યું છે કે મૃણાલસિંહ દાઈમા, મેપલ ગ્રુપ, કવિ સોલંકી, દિનેશભાઈ આહિર, કૃપાલસિંહ વાઘેલા અને અન્ય સહયોગી દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે, જેમાં રામજી મંદિર બોલાવ ખાતે 4 એપ્રિલના રોજ સવારે 10 કલાકે નવચંડી યજ્ઞ તેમજ સાંજે 6 કલાકે મહાપ્રસાદી રાખવામાં આવેલી છે, જ્યારે આત્મીય સંસ્કારધામ હોલ ખાતે ગૌસેવા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના લાભાર્થે રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે, જેમાં જાણીતા લોક ગાયકો દેવવ્રત ખવડ અને સાગરદાન ગઢવી તેઓના વૃંદ સાથે લોક ડાયરાની રમઝટ બોલાવશે. આયોજકોએ તમામ પ્રજાજનોને આ ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. આચારસંહિતાનું પાલન કરતા બોલાવ ગ્રામ પંચાયત દ્વારા જે ગ્રામ પંચાયત નવીનીકરણ થયા બાદ જે ઘરનું લોકાર્પણ તથા જે ગેટનું લોકાર્પણ રાખવામાં આવ્યું હતું એ હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવેલ છે. આ સાથે જે નવચંડીનો કાર્યક્રમ છે, મહાપ્રસાદીનો કાર્યક્રમ છે તથા ડાયરાનો જે કાર્યક્રમ છે એ અમો આયોજકો કૃણાલસિંહ દાઈમા, મેપલ ગ્રુપમાંથી કવિ સોલંકી તથા દિનેશભાઈ આહિર, કૃપાલસિંહ વાઘેલા, નરેશભાઈ ઠક્કર, કરજીતભાઈ પટેલ, આ બધા આયોજકો દ્વારા આ નવચંડીનું તથા ડાયરાનો જે કાર્યક્રમ છે એ યથાવત રાખવામાં આવેલો છે. જે ડાયરાનું સ્થળ રહેશે એ આત્મીય સંસ્કારધામ હોલ રહેશે તથા જે નવચંડીનો અને મહાપ્રસાદી માટેનો જે સ્થળ રહેશે એ રામજી મંદિર બોલાવ ખાતે રહેશે. આ કાર્યક્રમ આવતીકાલે શનિવાર અને 4 તારીખે રાખવામાં આવેલ છે. નવચંડીનો સમય છે સવારે 10 કલાકનો, સાંજે ભંડારાનો સમય છે 6 કલાકનો અને ડાયરાનો સમય છે સાંજે 9 કલાકે. સ્થળ છે આત્મીય હોસ્ટેલ ગ્રાઉન્ડ પર છે અને જે આપણે નવચંડી રાખવામાં આવ્યું છે એ બોલાવ રામજી મંદિર રાખ્યું છે અને ભંડારાનું જે સ્થળ છે એ આપણું બોલાવ મંદિર પાસે આવેલું તળાવ છે, ગ્રાઉન્ડ ત્યાં આગળ રાખવામાં આવેલ છે. આ મહાપ્રસાદી તથા ડાયરામાં તથા નવચંડીની અંદર આપ સૌ ભરૂચવાસીઓને જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે અને દરેક તમામને જે મને આમંત્રણ આપવામાં આવ્યું છે એ તમામ અને જનતાને ડાયરામાં પણ આવવા માટે અમે દરેકને આમંત્રણ આપીએ છીએ. આનું આયોજન જે પંચાયત તરફથી કરવામાં આવેલું હતું એ હવે સ્થગિત કરવામાં આવ્યું છે, તો એના આયોજક તરીકે અમે આખું ગ્રુપ અલગથી કરેલું છે અને એનું આયોજન હવે સરકારી એ નથી અને પ્રાઇવેટ કરવામાં આવ્યું છે, તો તમામને અમારી તરફથી આમંત્રણ આપવામાં આવે છે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. માતાજીના જવારાનું 5 દિવસ નિયમિત પૂજન અર્ચન કર્યા બાદ ચૈત્ર સુદ પૂનમના દિવસે તવરા ચિંતનાથ મહાદેવ મંદિરથી વરવાડા ગ્રાઉન્ડ સુધી માતાજીના જવારાની વિશાળ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા માતાજીના સમૂહ જવારાનું વિધિ સ્થાપન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ 11 થી ચૈત્ર સુદ પૂનમ સુધી 5 દિવસ યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં ભક્તોએ ભક્તિ ભાવ સાથે હાજરી આપી હતી અને ચૈત્ર સુદ 11ના દિવસે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં યોજાયેલા સમૂહ જવારાના કાર્યક્રમમાં કુલ 28 યુગલોએ ભાગ લીધો હતો. તમામ યુગલોએ પરંપરાગત રિવાજ અનુસાર માતાજીના જવારાની સ્થાપના કરી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં 5 દિવસ ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. 5 દિવસ સવાર સાંજ નિયમિત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ પૂનમને ગુરુવારના દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે 2 વાગે ગ્રહ શાંતિ પૂજા, સાંજે 4 વાગે શ્રીફળ હવન અને ત્યારબાદ સાંજે 5 વાગે માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી તથા સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જ્યારે રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૂના તવરા ગામના ગ્રામજનો જોડાયા હતા. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है,
आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूंगटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતની સાથે જ ભરૂચમાં તંત્ર દ્વારા સરકારી યોજનાના હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો હટાવી આચાર સંહિતાની અમલવારી આરંભ કરી દેવાઈ છે। ભરૂચ જિલ્લાની 4 પાલિકા, 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે આગામી 26 એપ્રિલે ચૂંટણીની જાહેરાત સાથે આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખની જાહેરાત કરાતા જ ભરૂચ અંકલેશ્વરમાં પાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ સરકારી યોજનાની પ્રસિદ્ધિ કરતા તેમજ રાજકીય લાગેલા હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો દૂર કરવાની કવાયત શરૂ કરી દેવાઈ છે। કલેક્ટર કચેરી બહાર લાગેલ રાજ્ય સરકારની વિવિધ યોજનાનું પ્રસિદ્ધિકરણ કરતું હોર્ડિંગ્સ ઉતારી લેવાયું હતું। આચાર સંહિતાના કડક અમલ માટે વાહન લઈને નીકળેલી ટીમોએ વિવિધ સ્થળોએ કિયોસ્ક, હોર્ડિંગ્સ, પોસ્ટરો, બેનરો તેમજ દિવાલો પર લખાયેલા લખાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। જંબુસરમાં રંગ અવધૂત નગર સોસાયટીમાં પ્રતિષ્ઠિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચોથા પાઠોત્સવ તથા કષ્ટભંજન હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે પ્રભાત ફેરી, 108 હનુમાન ચાલીસાના પાઠ, મહાઆરતી, મહાપ્રસાદી, ત્યારબાદ રાત્રે દત્ત બાવનીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજન રંગ અવધૂત નગર સોસાયટી, સરદાર નગર સોસાયટી તથા ગાયત્રી નગર સોસાયટી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। સોસાયટી કમિટીના સદસ્ય પૂનમભાઈ પટેલ, મહેશભાઈ લીંબચિયા, રમણભાઈ મકવાણા, રણજીતસિંહ પરમાર, દિલીપસિંહ સોલંકી, સંજયભાઈ ઇન્દોરી, અલ્પેશ ચૌહાણ, કિરીટભાઈ મરાઠે સાથે શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે આ ભવ્ય આયોજન વિશે માહિતી આપી હતી। ઉલ્લેખનીય બાબત તો એ છે કે આ ત્રણેય સોસાયટીએ સંગઠિત કરી એક નવી દિશા આપનાર નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરની ઉપસ્થિતિ પ્રેરણાદાયક હતી તથા આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો। રંગ અવધૂત નગર સ્થિત હનુમાનજી મંદિરે આજ રોજ ચોથો પાટોત્સવ હનુમાન જયંતિ નિમિત્તે 108 હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું। અહીંયા રંગ અવધૂત નગર સોસાયટી અને ગાયત્રી નગર સોસાયટી, સરદારનગર સોસાયટીમાં બે અવાવરૂ જગ્યાએ સુંદર મજાના મંદિરનું આયોજન કરેલું અને તેના કારણે અત્યારે સરસ મજાના કાર્યક્રમો અહીંયા ચાલી રહ્યા છે। આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે 3 સોસાયટીઓ ભેગી થઈ અને સવારથી જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। સવારે 6:30 વાગે પ્રભાત ફેરી, ત્યારબાદ 7 વાગે આરતી કરી, આરતી કર્યા બાદ 9 વાગે 108 હનુમાન ચાલીસાનું આયોજન શરૂ કરેલું અને 5 વાગે 108 હનુમાન ચાલીસા પૂર્ણ થયા બાદ મહાઆરતીનું પણ આયોજન સરસ મજાનું કરવામાં આવેલું। ત્યારબાદ 6 વાગે 3 સોસાયટી અને આજુબાજુના ભાવિક ભક્તોને મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવાનું। આ રીતે અમારો આખા દિવસનો કાર્ય સુંદર રીતે પૂર્ણ કરવામાં છે। જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ। નમસ્કાર। ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ।
ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું 4 એપ્રિલે આયોજન કરાયું છે, જેમાં 14,500 વિદ્યાર્થીઓ માટે 55 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં શનિવારે જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહાય માટે સ્કોલરશીપ યોજનાનું આયોજન મળી રહે તે માટે જ્ઞાન સાધના પરીક્ષા કરવામાં આવે છે. આ પરીક્ષાનો લાભ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ કસોટીમાં કુલ 120 માર્કની હોય છે, જેનો સમય 150 મિનિટનો રાખવામાં આવેલ છે, જેને લઈને જિલ્લામાં 4 એપ્રિલે જ્ઞાન સાધના પરીક્ષા યોજાશે. જિલ્લાના 14,500 વિદ્યાર્થીઓ સ્કોલરશીપની પરીક્ષા આપશે, જેઓની બેઠક વ્યવસ્થા 55 કેન્દ્રો પર કરવામાં આવી છે, જેનો પરીક્ષાનો સમય 11 થી 1:30 દરમિયાન રાખવામાં આવ્યો છે. સ્થળ સંચાલક વહીવટી સેવક મળી અંદાજે 270 થી વધુ મદદનીશ, ક્લાર્ક, રિલીવર અને કર્મચારીઓ કેન્દ્ર પર ઉપસ્થિત મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને રહેશે. પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. તેમાં જણાવેલી રકમ સામાન્ય રીતે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોય છે. જોકે વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરીને ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો સરકાર દ્વારા ધોરણ 9 થી 10 માટે વાર્ષિક 22,000 અને ધોરણ 11 અને 12 માટે 25,000 સુધીની સહાય આપવામાં આવશે. ચૈત્ર સુદ પૂનમના હનુમાન જયંતીની પુષ્પબાગમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના પુષ્પબાગમાં બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી નિમિત્તે સૌ ભક્તો દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી. યજ્ઞ સાથે સાંજે આરતી અને શ્રી હનુમાન ચાલીસા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાઠક ફળિયા, શેઠ ફળિયા સહિત આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુ ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. હનુમાન લલા કે દલન રઘુનાથ કલા કે राम जी के काज सवारे आरती कीजे हनुमान लला के कदलन रघुनाथ कला के मूर्छित पड़े सकारे. અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલા પુનગામના શ્રી લાખા હનુમાનજી દાદાજીના મંદિરે હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હનુમાન જયંતી ઉજવણી અંતર્ગત શ્રી રામ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય જયેન્દ્ર ભટ્ટ મહારાજ તથા કર્મ આચાર્ય અમિતભાઈ જોશી મહારાજ અને મંદિરના ગાદીપતિ મંગળદાસ મહારાજ તથા મંદિરના પૂજારી મથુરાદાસ મહારાજ તથા અન્ય ભક્તો અને પધારેલા મહંતો અને હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી લાખા હનુમાનજીની આરાધના કરી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડસ ગામે ઘર બંધ કરીને સગાના ત્યાં જતા તસ્કરો ઘરને નિશાન બનાવી ₹85,000નો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી ગિરીશ ઠાકોર પોતાના પરિવાર સાથે એક એપ્રિલની સાંજે ઘર લોક કરી સગાના ઘરે સુવા ગયા હતા. દરમિયાન રાત્રિના 7:30 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા વચ્ચે કોઈ અજાણ્યા ચોરે તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. ચોરે મકાનના આગળના લોખંડના દરવાજાનો નકુશો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ કર્યા બાદ ચોરે અલગ અલગ રૂમમાં તપાસ કરી લાકડાના કબાટમાંથી ₹35,000 રોકડ તેમજ તિજોરીમાંથી ₹50,000ની સોનાની બુટી કુલ ₹85,000ના મુદ્દામાલનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. સવારે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે દરવાજો તૂટેલો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો, જે અંગે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આમોદથી દહેજને જોડતા માર્ગ પર બાદલપુર ખાડી પર નવા પુલનું નિર્માણ કરવામાં આવશે. આ કામગીરીના કારણે ચાંચવેલથી મુલે સુધીના રસ્તાને 90 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. દહેજ જીઆઈડીસીમાં અવરજવર કરતા વાહનોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે.
વાહનોની વધતી સંખ્યાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે. આ સમસ્યાનો હલ લાવવા માટે નવા માર્ગો બનાવવામાં આવી રહ્યા છે. દહેજને આમોદ સાથે જોડતા માર્ગ પર બાદલપુર ગામ પાસેથી ખાડી પર નવો પુલ બનાવવામાં આવશે. આ પુલની કામગીરીના કારણે ચાંચવેલથી મુલેર સુધીના માર્ગને વાહન વ્યવહાર માટે 90 દિવસ માટે બંધ કરાયો છે. માર્ગને બંધ કરવામાં આવતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તે દરમિયાન આમોદ તરફથી મુલેર તરફ આવતા ભારે વાહનો ચાંચવેલ, બદલપુર, ઓછન, મુલેર થઈને જઈ શકશે. તેમજ મુલેર તરફથી આમોદ તરફ આવતા ભારે વાહનો ઓછન, બદલપુર, ચાંચવેલ, આમોદ થઈને જઈ શકશે. આ જાહેરનામાનું ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર. વડોદરાથી સુરત જતા નબીપુર નજીક માછ પાટિયા પાસે નેશનલ હાઈવે પર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. ભરૂચ શહેર જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ગુડ ફ્રાઇડેની શ્રદ્ધાભેર ઉજવણી. ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે 108 ચલિત હનુમાન ચાલીસા શોભાયાત્રાનું આયોજન કરાયું. આચારસંહિતાના કારણે ભરૂચ બોલાવ ગ્રામ પંચાયતના લોકાર્પણ કાર્યક્રમો સ્થગિત. આયોજકો દ્વારા નવચંડી અને ડાયરાનું આયોજન યથાવત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.